જય સ્વામિનારાયણ. તારીખ 22/6/2024 જેઠ સુદ પૂનમ શનિવાર. ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ ચાલતું હતું. ગઢપુર સ્થિતિ સૌ કોઈ યુવાન, સશક્ત, ત્યાગી, ગૃહી, સંતો, ભક્તો, સાંખ્યયોગી ભાઈ ભાઈઓ મંદિરના બાંધકામની સેવા કરતા. આ જોઈને એક દિવસ રામદાસ સ્વામીને મનમાં વિચાર થયો કે અહીં સૌ કોઈ ત્યાગી, ગૃહી, સર્વે ભગવદ્ ભક્તો મંદિરની સેવા કરે છે અને હું માંદા સંતોની સેવામાંથી નવરો થતો જ નથી. તેથી મારાથી આ મંદિરની સેવા થતી નથી. માટે મનમાં વસવસો થતાં તેઓએ મનોમન મક્કમ નિર્ધાર કર્યો કે પોતાને રાત્રિની નિંદ્રાનો ત્યાગ કરીને મંદિરની સેવા કરવી. આ સેવાનો દુર્લભ લાભ આ દેહ હવે ફરી વાર મળશે નહીં. આમ વિચારીને તેઓ મોડી રાત્રે સૌ કોઈ સૂઈ જાય ત્યારે રાત્રે ઘેલા નદીએ જઈને પથરા ઉપાડીને મંદિરમાં પહોંચાડતા. એક દિવસે રાત્રિએ તેઓ નદી કાંઠે ગયા અને એક મોટો પથ્થર ઉપાડીને મંદિરમાં લાવ્યા અને તે પથ્થરને પથ્થરના ઢગલા ભેળો નાખ્યો. પથ્થર નીચે પડતા થોડો અવાજ થયો. રાત્રિનું નીરવ શાંત વાતાવરણ હતું. અક્ષર ઓરડીમાં શ્રીહરિ સૂતા હતા. તે પથ્થરનો અવાજ થવાથી જાગી ગયા અને ઉઠીને આકલ કરી કે એલા કોણ છે? રામદાસ સ્વામી કહે, મહારાજ એ તો હું રામદાસ છું. પ્રભુ ઢોલિયેથી ઉઠ્યા અને એ તરફ ગયા. સ્વામીએ શ્રીહરિના ચરણે પગે લાગ્યા. શ્રીહરિએ પૂછ્યું કે સ્વામી અત્યારે શું કરો છો? શ્રીહરિને વાત કરતાં કહ્યું કે મહારાજ આખો દિવસ મંદિરની સેવાનો સમય મળતો નથી. તેથી હું અત્યારે આ પથ્થર લાવવાની સેવા કરું છું. પરંતુ પથ્થરના અવાજથી આપની નિદ્રામાં જો વિઘ્ન થયું હોય તો ક્ષમા કરજો. રામદાસ સ્વામીની વાત સાંભળીને શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. બાથમાં ભીડીને મળ્યા. શ્રીહરિએ રાજી થયા થકા પોતાના બંને હાથ રામદાસ સ્વામીના મસ્તકે મૂક્યા અને કહ્યું કે સ્વામી, તમારી શ્રદ્ધાને ધન્ય છે. દિવસે વૃદ્ધો અને બીમાર સંતોની સેવા કરો છો અને રાત્રે મંદિર માટે મંદિરમાંથી પથરા લાવો છો. તમારી આવી અથાગ સેવાથી અમે ખૂબ પ્રસન્ન છીએ. આમ કહીને શ્રીહરિએ રાજીપો વ્યક્ત કર્યો. એક વખત રામદાસ સ્વામી સંતોનું મંડળ લઈને ઘેડ પ્રદેશના ગામડાઓમાં ફરતા હતા. તે બામણસા ગામમાં ગયા. ત્યાં ગામમાં એક ગરીબ કુંભાર સત્સંગી હતા. સંતો તેને ઘેર ગયા. આ હરિભક્તને ઘેર સંતોના ઉતરવા માટે જુદી સગવડ હતી નહીં. તેમણે પોતાના ગધેડા બાંધવાનું છાપરું હતું તે વાળીને સાફસૂફ કર્યું. તેમાં ઘાસ પાથર્યું ને તેની ઉપર ગોદડા પાથરીને ત્યાં સંતોને ઉતારો આપ્યો. સંતોએ નવા માટલામાં ખીચડી રાંધીને ઠાકોરજીને જમાડીને પોતે જીમ્યા ને સૌને કથા વાર્તા અને ઉપદેશની વાતો કરી. સંતો આ કુંભાર ભગતના ઘેર ઉતરાતો ખરા, પરંતુ એ છાપરામાં ગધેડાના પેશાબની દુર્ગંધ બહુ જ આવતી હતી. તેથી સ્વામી સાથેના એક નાના સંત હતા. તે ઉબકા કરવા માંડ્યા અને કહેવા લાગ્યા કે શાપ આપે આ ગામમાં આવ્યા. અહીં એક રાત પણ કેમ કાઢવી? આ દુર્ગંધ બહુ જ આવે છે. વળી આમાં તો પાણી પણ કેમ પીવું? આમ નાના સંતની વાત સાંભળીને રામદાસ સ્વામી ટકોર કરતા કહે કે હરિભક્તો પાસે જે સગવડ હોય તે આપણને આપે. આપણા સારું નવું મકાન બિચારા ક્યાંથી કાઢે? વળી આપણા શરીરમાં પણ દુર્ગંધ જ ભરી છે. અને તમે તો સમાધિવાળા છો તો તમે સમાધિમાં ચાલ્યા જવો. અમે હરિભક્તોને કથા વાર્તા કરીશું. સમાધિવાળા તે સાધુ કહે, આમાં સમાધિનું સુખ પણ આવે નહીં. રામદાસ સ્વામી કહે કે હરિભક્તોને જેવી સગવડ હોય તેમાં જ સાધુએ કામ લેતા શીખવું જોઈએ. સત્સંગમાં ફરીને કથા વાર્તા કરીને હરિભક્તોને રાજી કરવા એ આપણી સાધુઓની ફરજ છે. માટે સુખ દુઃખ સહન કરતા શીખો. આમ કહીને રામદાસ સ્વામીએ નાના સંતોને સાધુ જીવનનો બહુમૂલો બોધપાઠ શીખવો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સોરઠી સંતોમાંથી.